હેલો જય હિન્દ નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આપણે ગયા વિડીયોમાં ધોરણ 10માં આપણે પહેલું ચેપ્ટર જોઈ ગયા, ભારતનો વારસો। ત્યારબાદ આપણે તેનું સ્વાધ્યાયના પણ સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું દરેક પ્રશ્નનું, અને એમાં મેં તમને પીડીએફ પણ આપી। તો અમુક મિત્રો જે નવા જોડાયા હોય અને તેમને એ ચેપ્ટર જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનમાં લિંક મળી જશે, તો તે ચેપ્ટર પહેલાં જોઈ લેજો। અને હવે આપણે આજે નવો ટોપિક શરૂ કરીએ છીએ, નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, જેનું નામ છે, જે આપણું ચેપ્ટર નંબર 2, પ્રકરણ નંબર 2, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તલિખિત, જે હસ્ત અને લલિત કલાઓ વગેરે જે કલાઓ છે તેના વિશેનો આપણો પાઠ છે। ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા તે વિશેનો પાઠ છે। સંપૂર્ણ પાઠ આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ, તથા જે વિકલ્પોવાળા પ્રશ્નો છે તે પણ જોઈશું। અને આ દરેક લાઇન ટુ લાઇન હું તમને પ્રશ્નો પણ જણાવીશ, અને જેમાંથી પૂછાતા પ્રશ્નો વિશે પણ જણાવીશ, એમાંથી પૂછાનાર આઈએમપી પ્રશ્નો પણ આપીશ, તથા તમને બીજું પણ જે નોલેજની જરૂર હશે તેનું ડિટેલ નોલેજ પણ તમને આ વિડીયોની અંદર મળશે। તો વિડીયોમાં છેક અંત સુધી બન્યા રહેજો, અને ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો દોસ્તો, અહીં છે, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે। બાળકને જન્મ સમયે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે ઓળખાય છે, એટલે કે બાયોલોજિકલ પ્રોડક્ટ્સ, એટલે કે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ। જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે છે, તેને ભૌતિક વારસો એટલે કે આ ફિઝિકલ વારસો છે, ફિઝિકલ પ્રોડક્ટ્સ, ફિઝિકલ પ્રોપર્ટી તરીકે ઓળખીએ છીએ। તે રીતે માનવી પોતાની આવડત, શક્તિ, બુદ્ધિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ મેળવે છે અને સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહી શકાય, બરાબર। સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો, એટલે માનવે તેના દ્વારા જે પણ સર્જન કર્યું છે તેને માનવ સર્જિત વારસો એટલે કે સાંસ્કૃતિક વારસો કહેવાય। તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રિવાજો, અનેક પ્રકારની જે જીવનશૈલીઓને પણ સાંસ્કૃતિક વારસા તરીકે લઈ શકીએ છીએ। તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે ખેતી, શિક્ષણ, રોજિંદા જીવન માટે ઉપયોગી નીતિ નિયમો, ઉત્સવો એટલે કે આપણા જે તહેવારો, મનોરંજન, કલા કામગીરી, માન્યતાઓ, કૌશલ્યો એટલે કે સ્કિલ વગેરેનો સમાવેશ થાય છે। વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ, જે આપણે પોતાની મહેનતથી પ્રાપ્ત કર્યું છે। ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેમાં ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણને ફરજ બની છે। પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા વગેરેનો સમાવેશ કરી શકાય। જે આ કલાઓ છે, તો ભારતની કઈ 64 કલાઓ પૈકી જે કલાઓ હસ્તકલા, જે આ કારીગરી, કસબ, હુનર, ચિત્રકલા, સંગીતકલા, નાટ્યકલા અને નૃત્યકલા વગેરેનો સમાવેશ કરી શકાય। આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી, જે આપણી જે પહેલાંની જે ચલણ હતું, આપણું જે કરન્સી હતી તે પણ મૂલ્યવાન હતી। ભારતમાં વિદેશી પ્રજાઓએ, જે વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો જે ભારતની સમૃદ્ધિ જોઈને આવ્યા, એટલે તેમના માટે જે ભારત હતું એ આકર્ષણનું કેન્દ્ર હતું, એ માટે તેઓ આવ્યા। આ જે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યા છે તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપ પામી છે, એટલે કે આપણા જે યોગ છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેઓ વ્યાપક માત્રામાં ફેલાયા છે। એટલે જ યુનેસ્કો અને જે WHO એટલે કે આપણું જે કહેવાય ને કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે સમગ્ર વિશ્વ માટે જે યોગ છે તે માટે વિશ્વને યોગને માન આપતા 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો છે। તેથી પૂરી દુનિયા જે 21મી જૂનના રોજ જે વિશ્વ યોગ દિવસનો આપણે જે ઉત્સવ પણ મનાવીએ છીએ અને યોગ દિવસ મનાવીએ છીએ। ત્યારબાદ ભારતીય કસબીઓની કરામત વિશે આપણે જોઈએ તો ભારતીય કસબીઓની કરામત, ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય, ભારતીય કારીગરો અને કસબીઓના હુનર પરંપરાગત સમાયેલું છે। જે આપણે જે જોઈએ કે ભારતના જે કસબીઓ અને કારીગરો હોય તો તેમની જે પારંગતતા એટલે કે તેમની આવડત એટલે કે તેમનું જે કૌશલ્ય છે, તેમની જે માસ્ટર પાવર છે,
તે સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કામગીરી અને હુનરનો ઉદ્યોગ દ્વારા જે કુશળતાથી વિકસાવેલ છે. આપણને ભારતની જે ભાતીગળ સંસ્કૃતિને ભરત ગુંથન, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કામગીરી, નકશીકામ, અકીક અને હીરાને લગતા કૌશલ્ય કામગીરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કામગીરીઓ પણ ભારતને અલગ ઓળખાણ અપાવી છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ આમાંથી જ એક છે કે માટીકલા. જે માટીકલા વિશે જોઈએ તો માટીકલાનો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે, તો આપણે માટીકલા જોઈ લઈએ. તો માનવ જીવન અને માટી વચ્ચે પ્રાચીન સંબંધો રહ્યા છે. વ્યક્તિના જીવનથી મૃત્યુ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી હોય છે, જોડાયેલી હોય છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો, જેવા કે રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ વગેરેનો સંગ્રહ કરવાની કોઠીઓ, જે પહેલાં જમાનામાં જે કોઠીઓનો ઉપયોગ કરતો વગેરે. એ સમયે ઘરોની દિવાલો પણ માટી અથવા છાણના લીંપણથી બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. રક્ષણ માટે પાણી, દૂધ, છાશ અને ઘી જેવા પ્રવાહી માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના જ રહેતા. લોથલ, મોહેંજો-દડો, હડપ્પીય સંસ્કૃતિના જે વારસાઓ છે તેના જે આપણને મળી આવ્યા છે પુરાતત્વવિદોની શોધકામ દ્વારા, તો તેમાંથી પણ માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું યંત્ર છે. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે પ્રાચીન ભારતનું યંત્ર કયું? તો કુંભારનો ચાકડો એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ તો ગરબાની અંદર જે આપણો દીવો હોય છે તે કાણા પાડેલા માટીના જે કુલડ જે કહેવાય ને તેના અંદર રાખીએ છીએ, તો તે પણ જોવા મળે છે. કાચી માટીમાંથી પકવેલા વાસણો. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે કાચી માટીમાંથી પકવેલા વાસણોને શું કહેવાય? તો આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, તેને કહેવાય ટેરાકોટા. બરાબર. આ યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તો આને હાઇલાઇટ કરી દેજો. બરાબર. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ઠીક છે. તો આ પ્રશ્ન મારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ વાસણો જેમ કે તેમની વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારતમાં પ્રાચીન કાળથી જણાવ્યું છે એટલે કાચી માટીમાંથી જે પકવી અને વાસણોનું ઉત્પાદન કરવામાં ભારત એ પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના જે લાંગણજ એટલે જે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે તેમાંથી મળી આવેલા જે માટીકામના જૂના વાસણો છે અને જેના નમૂનાઓ છે તેના આધારે આપણને તેની ઓળખ મળે છે કે તે સમયે પણ ભારત છે એ માટીકામની કલામાં ખૂબ જ અવ્વલ સ્થાન પર હતું. ત્યારબાદ આપણે જોઈએ વણાટ કલા. રૂની પોણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી અને એકબીજામાં પકડથી જે પકડમાં જોડીને લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાંતળ કહે છે. મહાત્મા ગાંધીજીએ પણ કાંતળ વણાટ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપીને આઝાદીના આંદોલન સમયે સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને ઇતિહાસ રચ્યો હતો. હાથ વણાટ કલા તેમાં પ્રાચીન ભારતથી જ ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે અને ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી ઢાકાના મલમલનો જે તાકો હોય છે એ દિવાસળીની પેટીમાં સમાઈ જાય છે અને સાડીની તેની જે સાડી હોય છે તે વીંટીમાંથી પણ પસાર થઈ જતી હોય છે. તો આ પણ પૂછાય છે કે ઢાકામાં રહેલી મલમલની વિશેષતા છે. તો આ વિશેષતા છે કે તે દિવાસળીની પેટીમાં સમાઈ જાય અને તેની જે સાડી છે વીંટીમાંથી પણ પસાર થઈ જતી હોય છે. કાશ્મીરમાં જે આપણને જે કાશ્મીર સહિતના ભારતમાં બનતા જે ગાલીચાઓ હોય છે, અહીં ચિત્રમાં તમને ગાલીચા દેખાઈ રહ્યા છે, તેવા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમની તેમજ બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવી હાથ વણાટના બેનમૂન હુનર આપણા ભારતમાં છે. તેમને આપણા ભારતને વિશ્વ સ્તરે ખૂબ જ એક આગવી ઓળખ અપાવી છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણમાં અનેક કારીગરો જે સાળવીઓ કારીગરો હતા તે આવીને વસ્યા. તેમની આવડત અને કલા કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા છે. જે પાટણનો આ હુનર છે એ 850 વર્ષ કરતાં પણ જૂનું હોય તેવું જણાય છે. એટલે કે જે આ પટોળા બનાવવાનો જે હુનર છે તે 850 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો જ આ જે કલા ધરાવે છે. પાટણમાં બનતા જે રેશમી વસ્ત્ર, જે બેવડ ઇક્ત પાવડમાં જે પાટણમાં બળતા જે રેશમી વસ્ત્ર
બેવડ ઇક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. તો પટોળાનું બીજું નામ બેવડ ઇક્ત છે અને જે પાટણમાં બને છે તેને ઇક્ત વણાટ પણ કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અંડરલાઇન કરી દેજો. ત્યારબાદ જેમાં જે આની વિશેષતા શું છે કે તો પટોળામાં બંને બાજુ એક જ સરખી ભાગ દેખાય છે અને બંને બાજુ પહેરી પણ શકાય છે. બરાબર. તો પટોળા વર્ષો સુધી ટકી રહે છે, તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં એક કહેવત પણ પડી છે કે પડી પટોળે બાદ ફાટે નહીં પણ ફીટે નહીં, તેવી કહેવત પણ પ્રચલિત થઈ છે. ત્યારબાદનો છે ટોપિક આપણે ભરત ગૂંથણ કલા. તો ભરત ગૂંથણ કલા વિશે આપણે જોઈએ. હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી જે મૂર્તિઓ અને પૂતળાઓના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો તથા જેમના વૃક્ષો જેમના જે વસ્ત્રો હતા તેના પર ભરત ગૂંથણ કારીગરી પણ ઘણી બધી પ્રાચીન છે. જે સિંધુ ખંડની સંસ્કૃતિ સમયે સિંધ, સૌરાષ્ટ્ર, કચ્છના જે સ્ત્રી પુરુષોના જે વસ્ત્રો હતા તેના પણ ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કશ્મીરી ભરત પણ જાણીતું છે વગેરે જે અહીં જાણીતા છે. એ ઉપરાંત ગુજરાતના આપણા જે જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે જેવી સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કપડા ઉપર છપાઈ રહેલી જે અલગ અલગ પ્રકારની ભરત ગૂંથણ અને જે છે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે જેવા પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય તરીકે પણ તેનો જે ભરત ગૂંથણનો ગૃહ ઉદ્યોગ પણ ચલાવતા હોય છે. ચાંદરવા, જે શાક, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત કેટલીક કામોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રોની પણ ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ, ભૌમિતિક અને વિવિધ આકૃતિઓ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. એટલે કે વિવિધ આકૃતિઓ અને વિવિધ કલા કૌશલ્યો, વિવિધ જે તેમને ઉપર ડિઝાઇન બનાવીને જોવા મળતું ભરતકામ અત્યારે જોવા મળે છે. કચ્છના બંને વિસ્તારોમાં રહેતા જે જત લોકો છે તેમની જત કોમ દ્વારા ભરતકલા જેમની જે ભરત ગૂંથણ કલા છે તે આગવી વિશેષતા ધરાવે છે. ત્યારબાદનો ટોપિક છે આપણો ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું જે કમાવામાં આવતું હતું, એટલે કે પ્રોસેસિંગ કરવામાં આવી અને તેને ખેતીમાં ઉપયોગી એવા કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ બનાવવામાં આવતા. પાણીની મશકો, પખાલો, ચામડાનો ઉપયોગ કરી ઢોલ, નગારા, તબલા, ઢોલક, વાંસળી વગેરે જેવા સાધનો, લોહારની ધમણો, વિશિષ્ટ પ્રકારના જે પગરખાઓ પ્રાણીઓ બાંધવા માટેને જે ચામડાનો ઉપયોગ થતો હતો. જે દોરડા સ્વરૂપે યુદ્ધોમાં વપરાતી ઢાલ વગેરે ચામડાનો ઉપયોગ થતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણની મોજડીઓ, પગરખા, પાકીટ, પટ્ટા, ઊંટઘોડા માટેની પીઠ ઉપર મૂકવામાં આવતી સાજ, પલાણ, લગામ વગેરે, ચાબુક વગેરેનું બનાવવામાં પણ જે ચામડાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે હીરા મોતી અને કામ અને મીના કારીગરી. તે આપણો જે આગળનો પ્રશ્ન છે. તો ચાલો તે જોઈએ છીએ. તો ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણો વિદેશમાં પહેલાંથી જ ખૂબ માંગ રહી છે. વિશ્વવિખ્યાત જે કોહિનૂરનો હીરો હતો તે ગ્રેટ મુગલ હીરા તરીકે પણ ભારતમાંથી મળી આવેલો છે. ભારતીય જે આભૂષણો અલંકારો એટલે કે દાગીનાઓ શોખીન હોવાથી ભારતીયો હતા એ પ્રાચીન સમયથી જ આ આભૂષણો અને અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, મહારાજાઓ, રાજા મહારાજાઓ, અમીરો વગેરે હીરાથી બનેલા જે અલંકારો હતા તેનો ઉપયોગ કરતા, તેને પહેરતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરેના રત્નોનો ઉપયોગ તેમના વસ્ત્રમાં શોભા વધારવા માટે કરતા. રાજા મહારાજાઓ, બાદશાહોના સિંહાસન, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં રત્નોનો ઉપયોગ થતો હતો. ગુજરાતમાં મૂર્તિકામનો સવિશેષ ઉદ્યોગ જે ઉપયોગ થતો જોવા મળે છે. મોતીકામના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકળા, લગ્નના નાળિયેર, ઈંઢોળી, પંખા, બળદ
માટેના સુશોભન માટે મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે બનાવવામાં પણ તેનો ઉપયોગ થતો હતો. ભારતભરમાં આ સઘળી કારીગરી એ હસ્તકલા કારીગરી તરીકે પણ પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કામગીરીની કળા છે એ કારીગરીમાં આ જે દુનિયાભરમાં સોના, ચાંદી બંને બનાવટ અને મીના કામગીરીની જે કારીગરી છે તેમાં ભારત અગ્રીમ સ્થાન એટલે કે ખૂબ જ મોખરે સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સોના, ચાંદી, અલંકારો વગેરેમાં કૌશલ્ય નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગર વડે લાલ, લીલો, વાદળી રંગ પૂરીને બનાવવામાં આવતા ઘરેણાં એ શોભા વધારે છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ વિશેષના જેવા સ્થળો પર જોવા મળે છે. જરીકામ, જે આગળનો આપણો ટોપિક છે, જરીકામ એટલે ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળેલી છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી અને તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો અને શણગાર બનાવવામાં થતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. પાનેતર સાડી, ગરચોળા જેવા વસ્ત્રો પરિધાન અને સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન જે હતા તે આ સંપૂર્ણ જે વસ્ત્રો હતા તેમને બે નમૂન બનાવ્યા હતા, એટલે કે તેમના જેવું બીજું કંઈ ના હોય તેવા ખૂબ જ સારું બનાવી આપતા. ત્યારબાદનો પ્રશ્ન છે ધાતુકામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા, સોય વગેરે તાંબાના, કાંસાના ઓજારો બનાવ્યા હોવાનું જણાય છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ, પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના જે શસ્ત્રો હતા તે પણ તેમાંથી બનાવવામાં આવતા. સોના, ચાંદી વગેરે જે ધાતુઓ હતા તેનો પણ ઉપયોગ થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ કરીને પણ મૂર્તિઓ બનાવવામાં આવતી તથા લોખંડનો ઉપયોગ કરીને ઓજારો અને હથિયારો પણ બનાવવામાં આવતા. ત્યારબાદનો પ્રશ્ન છે કાષ્ઠકલા એટલે કે લાકડું હોય તેને કાષ્ઠ. તો માનવનો સીધો સંબંધ વૃક્ષ અને વનરાજી સાથે રહેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે સમયાંતરે ઓજારો, ભવનો, મકાનના બાંધકામમાં લાકડાનો ઉપયોગ ચાલ્યો આવ્યો છે. ક્રમશઃ રીતે લાકડાની મૂર્તિઓ, બાળકોના રમકડા, સોગઠા એટલે કે જે મહાભારતમાં જે શકુની વગેરે જે રમતા સોગઠા, જે આપણે શેમાં રમીએ, જે તમે સમજી ગયા છો, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા અને કોતરણીનો ઉપયોગ થયો છે અને તે વિકાસ પામી રહ્યા છે. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે. જે જળતર કામ છે તો તે જોઈએ જળતર કામ વિશે આપણે. ત્યારબાદ છે જળતર કામ. અલંકારો અને જળતરની કલા ભારતની પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકોને તે સમયના શ્રીમંતો એટલે કે જે અમીર વ્યક્તિઓ, જે ઉદ્યોગપતિઓ વગેરે હતા તે સુવર્ણ અલંકારો ધારણ કરવા તથા તેમાં હીરા, મોતી, માણેક જેવી કિંમતી રત્નો, ગળામાં તથા હાર, બાજુબંધ વગેરે કડા, મુગટ, દામડી, વીંટી, નથણી વગેરેના જડી અને તેમનો ઉપયોગ કરતા એટલે કે ધારણ કરતા વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ એટલે કે શું કહેવાય તેઓ માસ્ટર હતા. જે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે ખૂબ જ જાણીતું હતું. ત્યારબાદ છે અકીક કામ અથવા અકીક કલા. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો એક કિંમતી પ્રકારનો પથ્થર છે. તેમાં અકીક, ચકમક, અર્ધ પારદર્શક, સુંદર રાતો પથ્થર જેને કાર્નેલિયન મુખ્ય છે તેનો. તો જે સુંદર અને રાતો જે પથ્થર છે તેને શું કહેવાય તો કાર્નેલિયન કહેવાય. કાર્નેલિયન તે મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા અને સફેદ રંગના જે અકીકના પથ્થરો છે તેને કહેવાય કેલ્સિડોનિક. જે કેલ્સિડોનિક એટલે સિલિકા એટલે કે સિલિકોન અને જે અકીકના પથ્થર સિલિકોન એટલે કે સિલિકોન પ્લસ માટીનું જે મિશ્રણ બનીને કેલ્સિડોનિક બને છે, જે સાયન્સમાં પણ પ્રક્રિયા આવતી હોય છે તે અકીક તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુરના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારમાં જડવા અને જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયાઓ કરી અને તેનો વિવિધ અલંકારોમાં જડવાપાત્ર બનાવે છે. એટલે કે તેમનો જે
આકાર બનાવી અને તેમને યોગ્ય આકાર આપી અને જે અલંકારો એટલે કે ઘરેણામાં જડવાપાત્ર બનાવે છે અને અકીકના પથ્થરોને માળા અને મણકા તૈયાર કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે આપણો ચિત્રકલા. તો ચિત્રકલા વિશે પણ આપણે જોઈએ સંપૂર્ણ પ્રશ્ન. તો દોસ્તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. એટલે કે ચિત્રકલા એ બધી જ કલાઓમાં મોખરે છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્યના સ્વરૂપોનો વિવિધ પ્રકારે ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી પણ ચિત્રકલાના પુરાવા મળી આવે છે. પુરાતત્વ ખાતા દ્વારા અવારનવાર જે ઉત્ખનનો કરવામાં આવ્યા તેમાં ભારતની ચિત્રકલાના નમૂનાઓ મળી આવેલા છે. પાષાણ યુગના આદિમાનવોના ગુફા ચિત્રો, પશુ પક્ષીઓના આલેખનો એટલે કે તેમના ચિત્રો જોવા મળ્યા છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનો બનાવતા હતા. એટલે કે ભૌમિતિક ચિત્રો બનાવતા એટલે કે ત્રિકોણ, ચોરસ વગેરે ભૌમિતિક ચિત્રો કહેવાય. મધ્યપ્રદેશના હાથી ગેંડો અને હરણ ઇત્યાદિ વગેરે નોંધપાત્ર છે. અજંતા અને ઇલોરાની ગુફાઓ છે તેમાં ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ પણ છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કલશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ પ્રથા એ જૂની પ્રથા તરીકે જાણીતી છે. ખૂબ જ જૂની પ્રથા તરીકે જાણીતી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ભારતની લલિત કલાઓ. તો ચાલો તે પણ સંપૂર્ણ જોઈ લઈએ આપણે. તો મિત્રો આપણો ટોપિક ભારતની લલિત કલાઓ. તો આપણો ટોપિક છે ભારતની લલિત કલાઓ. તો ચાલો જોઈએ ભારતની લલિત કલાઓ. તો દોસ્તો લલિત કલા એટલે શું? સૌથી પહેલાં આપણને આ પ્રશ્ન ઉદ્ભવે તો કઈ કલાઓ? તો લલિત કલામાં કઈ કલાઓનો સમાવેશ થાય તેનો સંપૂર્ણ અભ્યાસ આપણે હવે આગળના ટોપિકમાં કરીએ. તો સૌ પ્રથમ જોઈએ ભારતની લલિત કલાઓ. તો લલિત કલામાં ગાયન, વાદન, નર્તન, વિવિધ પાત્રો અને વેશભૂષા ધારણ કરી અને પ્રસંગ ભજવવો અથવા નાટક રચવું તેને કહેવાય. જે આપણે લલિત કલા કહીએ તે કહેવાય. જેમાં ગાયન એટલે કે સંગીત કલા, વાદન એટલે કે જે વાજિંત્રો વગાડવાથી, નર્તન એટલે કે નૃત્ય કલા અને આ બધાનું સંગમ એટલે એક નાટક ભજવવું તે કહેવાય લલિત કલા. બરાબર. તો રામાયણ, મહાભારત જેવા ગ્રંથો અને અન્ય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય ભારતમાં એ લાંબા સમયથી ચાલી આવ્યું છે અને તેનો અભ્યાસ એ પણ ખૂબ જ ઊંડો અને રસપ્રદ છે. તો હવે આગળનો આપણો ટોપિક જોઈએ. લલિત કલાઓમાં આપણો ટોપિક છે સંગીત કલા. તો સંગીત કલા વિશે જોઈએ. તો દોસ્તો સંગીત કલા ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય, તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. એટલે ભારતનું સંગીત છે, ભારતની જે સંગીત કલા છે એ વિશ્વ સ્તરે પણ તેની અલગ અલગ જે સંગીતની જે કહી શકાય સ્વર કહેવાય, લય, તાલ વગેરે જે છે તેને લઈને વિશ્વમાં તેનું અલગ જ સ્થાન છે અને વિશ્વ સ્તરે પણ અલગ બધાની સામેથી અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીત કલાને લગતો વેદ છે. તો આપ સૌ લોકો જાણતા હશો. બરાબર. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. જે આપણને શ્લોકો હોય છે તે આપણને સામવેદના જે શ્લોકો હોય છે સંગીતની સાથે આપણે લયબદ્ધ રીતે ગાઈ શકીએ છીએ. સંગીતમાં ગાયન, વાદન બંનેનો સમાવેશ થાય છે. એટલે કે સંગીત ગાવાની સાથે સાથે આપણે જે વાજિંત્રો વગાડી અને સંગીત ગાવામાં આવે છે એટલે કે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સા, રે, ગ, મ, પ, ધ ની જે આ સંગીતના 7 સ્વર છે, સા, રે, ગ, મ, પ, ધ ની જે સંગીતમાં ખૂબ જ સંગીતના ઊંડા જે અભ્યાસુ લોકો હોય તો આ સ્વર વિશે ખૂબ જ વધારે જાણતા હોય. તો આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. તો ભારતીય સંગીતને કઈ રીતે ભારતીય સંગીતના પ્રકારો કયા? તો એ પ્રશ્ન તમને પૂછી શકે વિકલ્પ અથવા MCQ સ્વરૂપે. તો કહી શકાય કે ભારતના ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકારો છે. એક છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોકસંગીત. બરાબર. તો ભારતને મુખ્ય 2 વિભાગોમાં વહેંચી શકાય છે. ભારતનું લોકસંગીત છે
અને ભારતનું શાસ્ત્રીય સંગીત. તો સંગીતના મુખ્ય 5 રાગો છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે અહીંયા અંડરલાઇન કરી જ દેજો, 100% પૂછાશે. તો સંગીતના મુખ્ય 5 રાગો છે અને કયા કયા, આ પ્રશ્ન પૂછાશે જ. આ પ્રશ્ન જો તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે તો કઈ રીતે પૂછાઈ શકે કે તમને એક પ્રશ્ન પૂછાયો કે નીચેના પૈકી ભારતીય જે સંગીતના મુખ્ય રાગો પૈકી કયો એક નથી, તો એ રીતે પણ તમને પૂછી શકે. તો તમને એક વિકલ્પ હશે કે શ્રી, દીપક, હિંડોળ અને મેઘ, અને તમને લખેલો હશે ચોથા નંબરનો વિકલ્પ હશે કે ચિરાગ. તો હવે તમને ખબર પડવી જોઈએ કે ચિરાગ એ આ 5 રાગો પૈકી એક નથી. એ પ્રમાણે પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. તો સંગીતના મુખ્ય 5 રાગો છે, જેમાં પહેલો છે શ્રી, બીજો છે દીપક, ત્રીજો છે હિંડોળ, ચોથો છે મેઘ અને પાંચમો છે ભૈરવી, બરાબર. તો આ 5 મુખ્ય રાગો છે, તમે 100% યાદ રાખજો, આમાંથી પ્રશ્ન હશે જ, બરાબર. તો આ જે 5 રાગો છે એ ભગવાન શ્રી શંકર છે, ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. જે ભગવાન શંકર છે તેમના પંચમુખેથી આ 5 જે રાગો છે તે ઉત્પન્ન થયા હોય એવું આપણા જે પ્રાચીન ગ્રંથો અને પુરાવાઓના આધારે માનવામાં આવે છે. તો પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ગ્રંથ પણ લખાયા છે, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાતનો સમાવેશ થાય છે. તો આ પણ એક MCQ તરીકે પૂછાઈ શકે કે ભારતીય સંગીતના જે ગ્રંથો છે એ કયા કયા છે. તો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, બરાબર. તો ત્યારબાદ જે આ ભારતીય સંગીતના જે આ 3 ગ્રંથો છે તેના વિશે ડિટેલમાં જોઈએ. તો સૌપ્રથમ છે સંગીત મકરંદ, બરાબર. તો સંગીત મકરંદ, તો સંગીતના જ્ઞાતા એટલે કે સંગીતના મુખ્ય દાતા કહી શકાય તો પંડિત નારદ. કોણ છે સંગીતના પિતા અથવા સંગીતના જ્ઞાતા કોને માનવામાં આવે છે? તો પંડિત નારદ. આ પ્રશ્ન તમે યાદ રાખજો. તો સંગીતના જ્ઞાતા પંડિત નારદ દ્વારા ઈસવીસન 900ના અરસામાં ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સંગીત મકરંદમાં કેટલી વીણા અને કેટલા તાલ છે, તો તે પણ તમે લખી શકો છો. તો સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે આપણો બીજો જે ગ્રંથ છે સંગીત રત્નાકર, બરાબર. સંગીત રત્નાકર જોઈએ તો સંગીત રત્નાકર વિશે આપણે જોઈએ તો સંગીત રત્નાકર સંગીત શાસ્ત્રના ત્રજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી હતી. તો સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો પંડિત સારંગદેવે સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી હતી. તો દૌલતાબાદ એટલે કે દેવગિરી જે ઉત્તર ભારતમાં આવેલું છે તેના નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ જે ગ્રંથ છે એ બેજોડ ગણાય છે. તો બીજો એક પ્રશ્ન અહીંથી નીકળી શકે કે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી અજોડ ગ્રંથ કોણ જણાવે છે? સૌથી અગત્યનો પ્રમાણભૂત ગ્રંથ કોણ જણાવે છે? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે, બરાબર. તો યાદ રાખી લેજો, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એ જે સંગીત રત્નાકર ગ્રંથ છે તે કોણે લખ્યો હતો? પંડિત સારંગદેવે. અને તેમનો જે ગ્રંથ છે તેને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એ ભારતીય સંગીતનો ખૂબ જ મહત્વનો ગ્રંથ જણાવી રહ્યા છે. ત્યારબાદ આપણે જો ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત તેના વિશે જોઈએ તો પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિઓ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીય હિંદ એટલે કે ભારતના જે પોપટ તરીકે તેમને ઓળખવામાં આવતા તૂતીય હિંદ તરીકે
જે વિશ્વ વિખ્યાત હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીરજી, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજન કીર્તનોથી પણ ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયના તાનસેનની સાથે સાથે આપણા ગુજરાતની બેલડી તાના અને રીરી, જે આપણને પહેલા ચેપ્ટરમાં આપણે એ મેળો જોયો હતો તાના રીરી મહોત્સવ, તે જ તાના રીરી પણ આ સંગીત માટેના ખૂબ જ અગત્યના ગણાય છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્વામી હરિદાસના શિષ્યોના નામ તો બૈજુ બાવરા અને તાનસેન એ સ્વામી હરિદાસના શિષ્યો હતા. અથવા એ પણ પૂછાઈ શકે કે તાનસેનના ગુરુ કોણ હતા, તો સ્વામી હરિદાસ. અને ભક્તિ આંદોલન વખતે જે ભક્તિ આંદોલનના જે સહભાગીઓ કોણ હતા, તો પણ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અથવા હવે આપણે ત્યારબાદ જોઈએ છીએ ભારતની એક નવી લલિત કલા, એટલે કે જેનું નામ છે નૃત્ય કલા. એક અલગ જ પ્રકારની કલા છે. તો ભારતની નૃત્ય કલા, તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ એટલે કે તેની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી, એટલે કે નૃત્ય કરવું તેના ઉપરથી થયેલી છે. નૃત્ય તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તો નૃત્ય કઈ કઈ બાબતની અનુભૂતિ કરાવે છે, તો તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. તો નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે, તો ભગવાન શિવને નૃત્ય કલાના આદિદેવ માનવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને સંગીત કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા પણ માનવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મણિપુરી બે પ્રકાર છે. કથકલીના મુખ્ય બે પ્રકાર છે, કથકલી ઓડિસી અને કથકલી મણિપુરી. ત્યારબાદ આપણે હવે આ જ જે કલાઓ છે તેને ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ છે ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમ વિશે જોઈએ તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરતમુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણના આજે આ ગ્રંથો છે એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણવામાં આવે છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રી વૈજયંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનાર ગણાય છે. બરાબર. ત્યારબાદ આગળનું આપણું જે નૃત્ય છે કુચીપુડી નૃત્યશૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વીણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો છે આ નૃત્યના. તો આ પણ પ્રશ્ન તમે યાદ રાખી શકો કે કુચીપુડીના નૃત્યના જાણીતા નર્તકો તો આ છે. બરાબર. હવે ત્યારબાદનો પ્રશ્ન કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો પરથી કથકલી કહેવાય છે. જે કથકલીમાં વેશભૂષા છે એ કથકલીની વેશભૂષામાં ઘેરદાર કપડાં, જે સુંદર કપડાવાળી હોય છે, અને તેમાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવે છે. અને આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરે છે. નટ એટલે જે પુરુષ નાટ્ય કરતા હોય તેને નટ કહેવામાં આવે. તે કલાત્મક મુકુટ ધારણ કરી અને રજૂઆત કરે છે. એક જ તેલના દીવાના પ્રકાશથી રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિશ્રી વલ્લભ થોળ જે કલામંડળ કથકલીના તેમની સ્થાપના કરી હતી. તો તે કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવાર્મન વગેરે આ શૈલીના જે આ છે કેરળના જે કવિશ્રી છે વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવાર્મન વગેરે જે આ ત્રણ
લોકો છે તેમને આ જે કથકલી નૃત્ય છે તેને વૈશ્વિક સ્તર પર ખૂબ જ નામના અપાવી છે. ત્યારબાદનું આપણું નૃત્ય છે કથક નૃત્ય. કથક કરે સો કથક કહાવે, કથન કરે સો કથક કહાવે. વાક્ય પરથી ઉતરી આવ્યું છે કથકનું નામ. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રસાદ કરવા અને નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાના જે પ્રખર નૃત્યકારો ગણવામાં આવે છે. મણિપુરી નૃત્ય જોઈએ આગળ, જે અહીંયા પણ એ જ કથકલીનો જ પ્રકાર છે. મણિપુરની પ્રજાએ દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ 2 પ્રકાર છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે મણિપુરી નૃત્યના મુખ્ય 2 પ્રકારો છે કયા? તો લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનું બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનું ચણિયો, એટલે કે તેને ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કહેવામાં આવે છે કુમીન, તે પહેરવામાં આવે છે. ગુરુ આમોબીસિંગ આત્મોબસિંગ છે તે ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યના પ્રખર નૃત્યકારો ગણવામાં આવે છે. ત્યારબાદની હવે આપણી જે લલિત કલાનો પ્રકાર છે એ છે નાટ્યકલા. તો મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય જીવનની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ રહી છે. ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર. તો આ પ્રશ્ન પૂછાય છે કે નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ? તો ભરતમુનિ. તેમણે કલાક્ષેત્રે આને ખૂબ જ પ્રચલિત બનાવ્યું છે. નાટ્યકલાએ નાટ્યલેખન અને જે રંગમંચ ઉપર તેની જે પ્રદર્શન કહેવાય તેના દ્વારા દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના માધ્યમની જે અબાલવૃદ્ધ થી લઈને, એટલે હું તમને સમજાવું કે જે આ નાટ્યકલા છે તે દ્રશ્ય એટલે કે જોઈ, શ્રાવ્ય એટલે સાંભળવું, અને આપણે જે રંગમંચ ઉપર તેનું અભિનય કરવામાં આવે, જેથી કોઈ પણ ભણેલું કે અભણ, ગરડું કે બાળક, કોઈ પણ માણસ હોય તો તે નાટ્યકલાનો જે આનંદ છે, જે મનોરંજન છે તે મેળવી શકે છે. તેના માટે તેને કોઈ પણ ઉંમર કે અભ્યાસની જરૂરત નથી હોતી. તો જે ત્રિવેણી સંગમ છે કે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયની ત્રિવેણી સંગમે અબાલવૃદ્ધોનું મનોરંજન કરી શકે છે. અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા માનવામાં આવે છે કે જે અમુક પિક્ચરો કે મૂવી હોય તો તેમાં કોઈક સારો મેસેજ આપવામાં આવે તો તે લાખો લોકો સુધી તેની ઇમ્પેક્ટ પહોંચી શકે છે, બરાબર. તો જે નાટકો હોય તેમાં જે તંબાકુ વિરોધી નાટકો હોય તો તેના દ્વારા પણ સમાજમાં જનજાગૃતિ લાવવામાં, જે આ લોક શિક્ષણ આપવામાં ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. આ કલામાં તમામ કલાકારોનું સમન્વય, જે આ કલા છે સંગીત, આપણી જે નાટ્યકલા, તેમાં તમામ કલાઓનું સમન્વય, તેમાં સંગીત હોય, તેમાં નૃત્યકલા હોય અને નાટ્યકલા, બરાબર. તો એવું કોઈ પણ હોઈ શકે છે. તો ભરતમુનિએ જણાવ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ના હોય. તો નાટ્યકલામાં કોઈ પણ પ્રકારનું જે આપણે જ્ઞાન જોઈ લઈએ, કોઈ પણ પ્રકારની કલા જોઈ લઈએ, દરેક પ્રકારની કલા એ તેને આપણે જોઈએ કે એક વિડીયોમાં આપણે દરેક વસ્તુ બતાવી શકીએ, તો તે જ પ્રમાણે નાટ્યકલા એ કરવામાં આવે તો તેમાં આપણે સંગીતશાસ્ત્ર હોય તો સંગીત પણ તેમાં લેવામાં આવે, તેમાં શિલ્પશાસ્ત્ર હોય, કોઈ પણ પ્રકારની વિદ્યા પણ તેના દ્વારા શીખવાડી શકાય, અને કોઈ પણ પ્રકારનું કર્મ પણ તેના દ્વારા જનજાગૃતિ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય. તેથી ભરતમુનિ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. તો આ
જે સેન્ટેન્સ છે એ કોણ કહે છે તે પણ પૂછાઈ શકે છે. ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ, જે ભરતમુનિનું પ્રથમ નાટક જેનું નામ છે દેવાસુર સંગ્રામ, એટલે દેવો અને અસુરોનું જે યુદ્ધ હતું તેના વિશે છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ, માલવિકાગ્નિમિત્રમ નાટકો એ ખૂબ જ પ્રચલિત છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થઈ ગયા, જેમણે સંસ્કૃત નાટ્યકલાને જે ખૂબ જ સમૃદ્ધ બનાવી. ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરી, તેમનો ફોટો અહીં તમે જોઈ શકો છો, બરાબર. જયશંકર સુંદરીનું નામ મોખરે છે. આ ઉપરાંત અમૃત પાઠક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ગીવાલા વગેરેનો ફાળો એ ખૂબ જ નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય જે નાટ્ય સંસ્થાઓ છે તે પણ તેમાં ખૂબ જ અગત્યનો ફાળો આપી રહી છે. તો દોસ્તો હવે જોઈએ ભવાઈ. ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે. તો શાસ્ત્રકારોએ ભવાઈને શું કહ્યું છે? તો ભાવપ્રધાન નાટકો. ભવાઈએ અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. તો ભવાઈની શરૂઆત કોણે કરી હતી? તો અસાઈડ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. સસ્તા ખર્ચે લોકોને લોકશિક્ષણ અને મનોરંજન કરતી નાટ્યકલાને આ જે ભવાઈ છે તેને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, હળવી રમૂજ શૈલીઓ અને ભૂંગળ વાદ્ય અને સંગીત પ્રધાન નાટકો અને વેશભૂષા ધારણ કરી અને ભવાઈમાં તેનો ઉપયોગ કરવો એ ભવાઈની વિશેષતા રહેલી છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકાર એટલે કે તેનો અસ્વીકાર કરવો, ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો છે તેનો પણ ઉપયોગ થાય છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ હોય છે તે ભૂંગળી વગાડીને માતાજીની સ્તુતિ પણ કરતા હોય છે. ત્યારબાદ જોઈએ ગુજરાતના લોકનૃત્યો. તો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ મુજબ લોકનૃત્યો પણ જોવા મળે છે. આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો, ગરબા, રાસ અને લોકનૃત્યોનો સમાવેશ થાય છે. તહેવારો અને પ્રસંગો તથા મેળાઓમાં પણ આવા નૃત્યો જોવા મળતા હોય છે આપણને. તો આદિવાસી નૃત્યો જોઈએ. હવે આદિવાસી નૃત્યો વિશે આપણે જોઈએ. તો મિત્રો આગળ જોઈએ આદિવાસી નૃત્યો. તો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળાકાર ફરતા ઢોલ અને રૂઢિ મુજબ મંજીરા, તાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવામાં આવતા ગીતો સાથે કરવામાં આવે છે. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી વગેરે જેવા પક્ષીઓની નકલ પણ કરવામાં આવે છે. તો જે આ આદિવાસી નૃત્યો છે જેમાં આ બધી જે વાજિંત્રો સાથે કરવામાં આવે છે તેને ચાળો તરીકે ઓળખવામાં આવે છે. અને તે તેમાં નૃત્યમાં મોર, ચકલી, ખિસકોલી વગેરે જેવા જે પ્રાણીઓ છે તેની નકલ પણ કરવામાં આવે છે. ડાંગમાં પણ આવા જે નૃત્યો જોવા મળે છે જેનો પ્રકાર માળીનો ચાળો, ઠાકરિયાનો ચાળો વગેરે જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર જે અથડાવીને તાલ દ્વારા નૃત્ય કરવામાં આવે છે. આ થયા આદિવાસી નૃત્યો. ત્યારબાદ આપણે ગુજરાતનું પ્રખ્યાત અને વિશ્વ સ્તરે પ્રખ્યાત હે હાલો એટલે ગરબા. તો ગરબા વિશે જોઈએ. તો મિત્રો ગરબો શબ્દ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેમાં ગળાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચારેય બાજુએ એટલે કે ચોમેર કે તેને માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવું તેને કહેવામાં આવે ગરબો. તો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ એટલે કે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ગરબા કરવામાં આવે છે. આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના માટે આ પવિત્ર પર્વ દરમિયાન ગરવી ગુજરાતમાં માતાજીના ગરબા ગાય છે. અને જે સામાન્ય રીતે ચોક કે મેદાનમાં માતાજીની માંડવી હોય તેને વર્તુળાકાર ફરી અને તાલીએ, ઢોલ અને તેના ધબકારા દ્વારા જે ગરબા છે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી, 3 તાળી અને ચપટી હાથે
જે હિલોળા અને આ પ્રકારે જે નૃત્ય સાથે ગરબા કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓ પણ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સંકળાયેલ છે. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણની પ્રેમભરી જે ગરબીઓ છે તે પણ રચી છે અને તેનો ગુજરાતી સ્ત્રીઓના કંઠે તેનો જે રાગ છે તે પણ ગુંજતો કર્યો છે. ત્યારબાદનો પ્રકાર છે રાસ. તો રાસ શું છે? રાસ એટલે ગોળાકાર ફરતા કરવામાં આવતું નૃત્ય. આ પણ કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ છે અને શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી પણ એક કથા છે, જે ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ દરમિયાન અથવા જન્માષ્ટમી દરમિયાન રમાય છે. દાંડિયા રાસ એ રાસનો જ પ્રકાર છે, પરંતુ ગાગર કે હાંડોને લઈને રાસ કરાય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બની છે. રાસ રમવા માટે સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી પહેરી અને પુરુષો કેડિયા ધોતીનું પરંપરાગત પોશાક પહેરે છે અને ત્યારબાદ આ નૃત્ય કરતા હોય છે. તો ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતના અન્ય નૃત્યો, જેમાં છે ગોફકુંદન નૃત્ય, સીડીઓનું ધમાલ નૃત્ય, મેરાયો નૃત્ય એટલે પઢાર નૃત્ય તથા કોળીઓના જે મેર નૃત્યો છે તે નૃત્યો જોઈએ. તો આ બસ આ છેલ્લો ટોપિક છે, તો જોઈ લઈએ. તો ગોફ નૃત્ય. ગુજરાતના આ નૃત્યમાં ઢોલના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથેની દોરી બાંધી અને છેડાની જે સમૂહમાં ઊભેલા જે નાચનાર લોકો છે તે વેલ આકારે ગોઠવાઈ જાય છે અને ગોળ ફરતા જે નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદનું છે સીડીઓનું ધમાલ નૃત્ય. સીડીઓ મૂળ આફ્રિકાના વતની માનવામાં આવે છે. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલ જાંબુરમાં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે. મશીરા એટલે કે નાળિયેરના કોચલામાં કોડી ભરીને કપડું બાંધી દેવું, તાલબદ્ધ ખવડાવવાની અને મોરપીંછનું ઝુંડ તથા નાના નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને ગવાતું નૃત્ય. હોહોના આરોહ અવરોહ સાથે આ ગવાતા નૃત્યમાં પહાડ અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠાવવાનું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા પણ આ નૃત્યમાં જે અમુક સમૂહો જોવા મળે છે. ત્યારબાદ મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય અને કોળીઓના મેર નૃત્ય. બરાબર. તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાળે જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓને મેરાયો ગૂંથીને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચનું નૃત્ય કરવામાં આવે છે, જેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઠાર જાતિના લોકો દ્વારા પઢાર નૃત્યમાં દાંડિયા અને મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરનું જમીન સરખું જે બેઠા થવાનું હોય છે અને સાગરના મોજાની જેમ હિલોલા લેવાનું જે નૃત્ય છે તેને કહેવામાં આવે છે પઢાર નૃત્ય. સૌરાષ્ટ્રના કોળીઓના નૃત્યમાં મગરાસીઓ, પછી આંટાવાળી ગોળ પાઘડી અને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળે રંગીન ભેટ બાંધી અને જે આ નૃત્ય કરવામાં આવે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાતિના જે લોકો છે તેમાં પણ આ નૃત્ય ખૂબ જ જાણીતું છે. આમ આ પ્રકરણમાં આપણે ચર્ચા કરી, ભારતની કલાઓ વિશે ચર્ચા કરી. ભારતની સંસ્કૃતિમાં જે કલાઓ પ્રાચીન છે અને તે ખૂબ જ તેનો જે ભારતની સંસ્કૃતિમાં ખૂબ જ વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે તેનો આપણે આ ચેપ્ટરમાં આપણા પાઠમાં ચર્ચા કરી. તેમાં હસ્તકલા, ગૃહ કારીગરી, ચિત્રકલા, નૃત્યકલા, સંગીત કલા વગેરેનો આપણે અભ્યાસ કર્યો. તો આ સંપૂર્ણ ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે જે સ્વાધ્યાય છે તેનો આપણે સંપૂર્ણ એક વિડીયોમાં સંપૂર્ણ સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો બસ આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તથા બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે દબાઈને ઓલ નોટિફિકેશનને ઓન કરી દો, જેથી આપને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. જય હિન્દ. વંદે માતરમ.